દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાની સેન્ટ થોમસ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન 2024 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મહુવાના જાણીતા ડોક્ટર સમીર મહેતા અને ડોક્ટર મેઘા મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવાની સેન્ટ થોમસ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન 2024 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષના અંતમાં વિવિધ કાર્યક્રમોના આયોજન થતા હોય છે અને આવા કાર્યક્રમોને લઈ શાળાના વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત પણ થતા હોય છે. ત્યારે આવો જ એક કાર્યક્રમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર અને વિજ્ઞાન દિવસ નિમિત્તે મહુવા શહેરની સેન્ટ થોમસ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહુવાના જાણીતા ડોક્ટર સમીર મહેતા અને ડોક્ટર મેઘા મહેતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર સમીર મહેતા સેન્ટ થોમસ સ્કૂલના જ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ વિજ્ઞાન પ્રદર્શન 2024 કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરાયું હતું. તો સાથે જ આમંત્રિત મહેમાનો, શિક્ષકગણ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગાન ગવાયું હતું. બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત અને વિવિધ ગાન પર પોતાનું પરફોર્મન્સ આપી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો મુખ્ય મહેમાન ડોક્ટર સમીર મહેતા અને ડોક્ટર મેઘા મહેતાનું શાળા પરિવાર વતી પ્રિન્સિપલ ફાધર મેથ્યુ દ્વારા સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા. તો વિજ્ઞાન પ્રદર્શન 2024 ના સુંદર આયોજન બદલ પ્રિન્સિપલ ફાધર મેથ્યુનો શાળાના શિક્ષક એવા પ્રહલાદ સર દ્વારા પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાદ મુખ્ય મહેમાન ડોક્ટર સમીર મહેતા અને ડોક્ટર મેઘા મહેતાના વરદ હસ્તે વિજ્ઞાન પ્રદર્શન 2024 ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શન 2024 માં ધોરણ 6 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ એકથી એક ચડિયાતા પોતાના વિજ્ઞાન પ્રયોગોને પ્રદર્શિત કર્યા હતા. શાળાના પ્રિન્સિપલ ફાધર મેથ્યુ, આમંત્રિત મહેમાનો અને શાળાના શિક્ષકગણે વિજ્ઞાન પ્રદર્શનના તમામ પ્રયોગો નિહાળી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. તો વિદ્યાર્થીઓના વાલીગણ પણ આ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા શાળા ખાતે આવી પહોંચ્યા હતા. ટૂંકમાં સેન્ટ થોમસ સ્કૂલ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન 2024 નું સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. I feel very honored to have this opportunity, and at the same time I also feel very nostalgic because about 30 years back in 1994-95 I was also a student at this school. A very good morning to all of you. I am very happy to stand in front of you when our students are conducting the exhibition Science, Maths, especially Science, Maths, and also all the subjects are coming. Language, social science, all the subjects are coming in this exhibition. To have Dr. Samir S. Mehta, our chief guest, as our chief guest. He was our student and he was studying here, and he was in the second batch of our SSC in our school in the academic year 1994-1995. During this academic year, he was studying here.
ઝારખંડમાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 12 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી તો તેમના પરિવારજનોને સહાયતા રાશિ પણ અર્પણ કરી. ઝારખંડમાં ટ્રેનની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 12 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ તમામને શ્રદ્ધાંજલિ પાઠવી તો તેમના પરિવારજનોને સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. ગત 2 દિવસ પહેલા ઝારખંડના જામતારિયા અને કાલાઝારિયા રેલવે સ્ટેશન પર એક અત્યંત કરુણ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પ્રાપ્ત અહેવાલો અનુસંધાને 12 લોકોના દુઃખદ મોત નીપજ્યા હતા. એક પેસેન્જર ટ્રેનમાં આગ લાગવાની માહિતીને કારણે લોકો તેમાંથી કૂદવા લાગ્યા હતા અને બાજુમાંથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા આ અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં 12 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ પણ થવા પામ્યા છે. ત્યારે અયોધ્યા રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપુએ આ સમાચાર પ્રાપ્ત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000 લેખે કુલ મળીને ₹1,80,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અયોધ્યા રામકથાના મનોરથી પરિવાર દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે અને તેમાં બનારસ સ્થિત રામકથાના શ્રોતાઓ મદદરૂપ થશે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.